હવે આપણે કામ સાચું બોલીએ છીએ? બિલકુલ નહીં. બિલકુલ નહીં. વાતે વાતે ખોટું જ બોલીએ છીએ આપણે. હા, પછી હવે તમને લોકો એવો અનુભવ થાય છે કે કોઈ મારી વાત સાંભળતું નથી? બરાબર. મારા વચનની તો જાણે કોઈ કિંમત જ નથી, એવું નથી થતું? અને બધાને અંદર થાય કે બધા મને સાંભળે. કેમ નથી સાંભળતા? આ જૂઠું બોલે છે માટે. આના માટે કોણ જવાબદાર? આપણે પોતે. આ વાત આપણે સમજાઈ ગઈ ને એટલે બીજો એને માઇલસ્ટોન એટલે શું કહેવાય, બીજી સિગ્નલ આવી. પહેલી સિગ્નલ પ્રાપ્ત કરવાનું છે કારણ કોઈને દુઃખ ના હોય એટલે તમે તમારો સુખ માટેનો રસ્તો ખોલી નાખ્યો, દુઃખના દરવાજા બંધ કરી દીધા. હવે આ સાચું બોલવાનું જ્યારથી નક્કી કર્યું ને તો ત્યારથી તમારી વાણીમાં બળ આવવા માંડશે, તાકાત. બોલશો નહીં ને તો એ લોકોને અવાજ આવશે, અને બોલશો ને તો હૃદય ચીરીને અંદર જતું રહેશે. એને એટલી બધી પાવરફુલ આ વાણીની શક્તિ છે. પણ આજે કોઈ સાંભળતું નથી કારણ કે એમાં કોઈ દમ જ નથી રહ્યો. અને ભારતના મનુષ્યો એટલે આ બધી શક્તિ એમની અંદર ગુપ્ત રીતે અંદર પડેલી છે, પણ ભૂલોના લીધે વસાઈ ગઈ છે. એટલે જ્યાંથી આપણે નક્કી કર્યું કે સાચું જ બોલવું છે તો એ રસ્તો તમારો ખુલ્લો થઈ ગયો. બોલની કિંમત બહુ મોટી છે. હવે એ વાણીની શક્તિ જો ખુલી ગઈ તો તમારું એ કામ થાય. કોઈને તમે કીધું હોય ને જા તારું કામ થઈ ગયું, એનું કામ થઈ જાય. લાગે કે તમે આ મને આશીર્વાદ આપે તો મારું કામ થયું. આપણે કે મેં તો કઈ કર્યું નથી. પણ ના, આ વચન બળની કિંમત છે. અને કોઈને કીધું હોય ને કે આવું ના કરશો તો જયારે જયારે કરવા જાય ને તમે આડે આવીને ઉભા થઈ જાઓ. તમે જતા નથી પણ એની સામે તમે આડે આવીને ઉભા થઈ જાઓ અને કે તમારી બાઉન્ડ્રીમાંથી ક્રોસ નહીં થાય, કારણ કે વચન બળની શક્તિ છે. આ બધા મોટા પુરુષો, પરમ પવિત્ર પુરુષો થયેલા, એમની આ શક્તિ હતી અને એમણે આ માર્ગદર્શન આપ્યું આપણને કે આ બધા ધંધા બંધ કરો. આપણે શું જોયું, 5 જણાને જોયા જૂઠું બોલ્યા અને એમનું કામ થયું. કરવા જેવું છે. પણ જૂઠું બોલવાથી શોર્ટ ટર્મ શું કહેવાય બેનિફિટ છે. આ લોંગ ટર્મ બેનિફિટ જોઈએ આપણે, અને કાયમનો લાભ જોઈએ તો આ ધંધો પરફેક્ટ છે. બરાબર. મહેનત કર્યા વગર પૈસા કમાય કોને જોઈએ છે? બધાની ઈચ્છા એવી જ હોય કે ઓછું કામ કરીને બધા સારું મેળવે. ઓછું કામ, કેટલા તો એમ જ વિચારે મારે કામ કરવું જ ના પડે અને મળી જાય અને કૃપા થાય આપણા પર. એવું પરિણામ ક્યારે આવે? એક જ વસ્તુ આમાં દાદાએ બહુ સરસ સમજણ આપી છે. જેટલા શબ્દો છે ને એટલી હકીકત છે. જેટલા શબ્દો છે ને એટલી હકીકત છે. તો કોઈ કહે છે આવા સપના જોવાનું બંધ કરો. આ જોવાની વાત છે. એનો એક દાખલો આપું. બધાને દાદા પાસે 40 વર્ષ ઉપર જેવા થયા છે, આશરે 40 વર્ષ લગી અમે કશું કમાવા ગયા નથી. અમને કોઈ તકલીફ પડી નથી. અમારે કોઈ ઊંધા કામ કરવા પડતા નથી. અને આના માટે દાદાએ કીધું, મેં કહ્યું એ પ્રમાણે તમે રહેશો ને તમારા માટે તમારી ચિંતા નહીં કરવી પડે અને લોકોના કામ થશે. થાય છે, અમે જોઈએ છે, અને અમારે અમારી કોઈ ચિંતા કરવી જ પડતી નથી. આનું કેમ થશે એનો વિચાર પણ આવતો નથી. ખાલી પ્રયત્ન કર્યા કરવાના. કશે ને કશે ફોન નંબર લાગી જાય અને કામ થઈ જાય. ચીટિંગ નથી. પણ આને શું કીધું? જે મન, વાણી, કાયાથી ચોરી નથી કરતા. ચોરી કરે છે ખરા લોકો? તમે લોકો તો ના કરો ને. તમને ખાલી વાત કરો, આ એક જીવનની હકીકત એવી કડવી છે. તમે કમાતા નથી ને એટલે જે કમાતા ના હોય તેમને એક પ્રકારની ઇનસિક્યોરિટી ખબર પડે ને. ઇનસિક્યોરિટી એટલે શું?
અસલામતી એમને રહ્યા જ કરે. એટલે પછી એ શું કરે, એમની પાસે આવે ને તો થોડું બાજુ પર મૂકી દે, પાછું થોડું બાજુ પર મૂકી દે. ખોટું છે એમ નથી કહેતા, પણ એમની આ અંદરની એક અસલામતી વસ્તુ એમને આવું કરાવે છે. હવે આ સાચું હોય છે ને ખોટું હોય છે, એટલે સારું હોય છે ને ખરાબ હોય છે. કોઈ વખત એવો સંજોગ આવે અને પેલા તમારા દેવ કહે કે બહુ તકલીફ છે, બહુ તકલીફ છે, હું થોડી મદદ કરું, તારી પાસે છે શું જે તું મદદ કરવાની? એ થોડું ઘણું છે, અને તમારું થોડું પણ ઘણું હોય છે. ખરેખર એવું હોય, કારણ કે એમાં તમે ચીટિંગ નથી કરી, ભૂખા રાખીને સાચવેલા નથી. પણ એમાં જે કંઈ પણ વધે પૈસા પતાઈ ગયા, આવે આ મહિનો તારીખ પડી ગઈ, હવે શું છે? તો કે ના બસ આવે જ છે, 5 તારીખે પગાર થાય ને તે 6મી તારીખે તમને મળી જશે. મુદ્દો આ, જે મન વાણી કાયાથી ચોરી કરે એમને મજૂરી આવે અને મહેનત કર્યા પછી પણ ઓછા પૈસા મળે. એટલે તમે જુઓ, આ મજૂરો છે, મહેનત બહુ કરે છે, પૈસા ઓછા આવે. અને પુણ્યશાળીઓ 2 કલાક માટે ઓફિસ જાય છે અને કામે ચાલે છે ને ઢગલા કરે છે પૈસાના. ખ્યાલ આવ્યો? એટલે મન વાણી કાયાથી ચોરી નહીં કરવી. ત્યારે આ નક્કી કરશો. આજે જેટલા બધા કૌભાંડ થાય છે ને, શેના છે? છેતરપિંડીના, ચોરીના. અને એમને કરાવે છે શું? લોભ. કેટલા પૈસા હોય ને તો હજી જોઈએ છે, હજી જોઈએ છે. કોની માટે કરવાનું? પણ નહીં, આ લોભ વૃત્તિ એમની પાસે કરાવે. એટલે જેમનો લોભ છૂટી ગયો ને, એમના પર ભગવાનના 4 હાથ હોય. ભગવાનના 4 હાથ એટલે શું? કે આશીર્વાદના 4 હાથ હોય. કારણ કે તમારા અહીંયાથી તમે કોઈ દોષ નથી કરતા કે જેના આધારે તમને તકલીફ આવે. એટલે તમને ક્યારે કોઈ પ્રોબ્લેમ જ ના થાય. થોડી મહેનત કરો, જ્યાં હાથ નાખો ને તો પૈસા, 2 પૈસા નાખો ને 5000 આવે એના જેવું. એટલે આ ચોરીના ધંધા નહીં કરવાના. પછી એમ કીધું, આ જગતમાં તમારી કેટલી ચીજ છે? તમે એક દાખલો આપો. એક બેન ને લગ્ન થયા, ફ્લાવર વાઝ આપ્યું, એટલે જેમાં આપણે ફૂલ મૂકીએ ને, શોભાનું એ છે. પછી સંજોગ વરસાદ એવું થયું કે સાસુ સસરા એટલે ઘરવાળા લોકોએ 2 વાઝ આવેલા ને તે ગણપતિના ભગત હતા, ત્યાં ગણપતિની આજુબાજુ મૂક્યા. ને ત્યાં રોજ ફૂલ મૂકે ભગવાનની શોભા. અને હવે સંજોગ એવો આવ્યો કે એમને ઘરમાં નાના ભાઈ પણ હતા. નાના ભાઈનું મેરેજ થાય કેવી રીતે? પેલા ઘર જોઈને કે ઘરમાં 2 છોકરા અને પપ્પા મમ્મી કેમનો મેળ પડે? એટલે મોટા દીકરાએ બહાર જવાનું નક્કી કર્યું. બહાર ગયા. તે એ આવેલું વહુને લગ્નમાં, એને વાઝ ઉપાડીને પેક કરી દીધું. વાઝની કિંમત કેટલી? 1000 રૂપિયાની. બરાબર ને? ઘરમાં ઝઘડાનું કારણ થઈ ગયું. અને કેમ? મારા લગ્નમાં મને ગિફ્ટ આવી હતી અને આ એમણે મને ગિફ્ટ કરેલી, એટલે એમાં મારો હક. એની વેલ્યુ કઈ ને, મોનિટરી વેલ્યુ, પૈસા કઈ નથી. પણ હવે એ મૂકી ગયેલા, કારણ કે ભગવાનની શોભામાં મૂકેલા એમ કરીને, અને એમણે તું પડીને પેક કરી દીધું. આપણે શું કહીએ? સમજણ કહેવાય. અને જે તમારું આર્થિક પરિસ્થિતિ છે, આર્થિક સ્થિતિ છે, તમે એના કરતા કઈ પેલા કહીને હીરા મળેલા વાસ તમે લઈ આવી શકો છો. પણ એ ઉપાડીને મૂક્યું ને તો ઘરમાં ઝઘડો થઈ ગયો. કરવા જેવો હતો? સમજણ કહેવાય. અને આવું બધું આપણે ભૂલ કરીએ છીએ. પણ કેમ આવું થાય છે? મારું છે. સમજાયું? એટલે આ મારું 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 હતું નહીં તમારું. કોઈ કે ગિફ્ટ આપી હતી તો ત્યાં પેલા દુકાનમાં હતું ને એમ પેલા લોકોને એમ થયું કે આ સારી વસ્તુ છે, લગ્નમાં ભેટ આપી તો એમણે આવી રીતે મૂક્યું. ઘરે લઈ આવ્યા, ભેટ હતી, લગ્નની ભેટ એટલે સાસરે લઈ આવ્યા.
સાસરા વાળાએ ભગવાનની ઉપર મૂક્યું આવી રીતે ને આ પ્રોબ્લેમ થઈ ગયો. હવે સમજાયું? આ જગતમાં દાદાએ શું કીધું? બધી તમારી જ વસ્તુ છે, તમારી જ વસ્તુ છે. આમ કરીને ખિસ્સામાં મૂકવાની જરૂરત નથી. તમને વાપરવા આપી, વાપરો અને મૂકીને નીકળી જાઓ. આ શરીર નહીં, એ તો હમણાં હવે આપણે દાફતથી બોલીએ છીએ, પણ આ શરીર માટે કેટલી મગજમારી કરી. હમણાં તમને એક દાખલો આપું. નાના છોકરાઓ હોય છે ને, આમ કેટલાની સામે આમ કરીને જોયા કરું ને, તેના મમ્મીને કહે, ઇંગ્લિશમાં તમને કહું, હી સ્ટેરિંગ એટ મી, મારી સામે તાકી તાકીને જુએ છે. એને કોને બીજી બાજુ જુએ? સમજાયું? એટલે આપણા શરીર માટેની આપણી ઓનરશીપ, માલિકી ભાવ છે ને, કેમ છે? બેને કીધું ને, અજ્ઞાનના કારણે. અજ્ઞાન એટલે શું? તમારું નામ શું? મનીષાબેન, સરોજબેન. નામ જ છે ને. નામ એટલે આ માઇક નું નામ છે એમ કરીને નામ જ છે ને. નામ કોને આપેલું છે? કોણે નહીં, કોને આપેલું છે? એ નામ કોનું છે? કોનું છે તે ખબર પડે ને. કોને નામ આપ્યું છે? શરીરને ઓળખવા માટે નામ આપેલું છે. એટલે મારું નામ સરોજબેન, મારું નામ મનીષાબેન. હું કોણ? જેટલું ને કે આ ફોન મારો છે, હું ફોન નથી. તો તમે કોણ છો? એ તમે જયારે જાણો ને ત્યારે તમને જ્ઞાન થયું કહેવાય. એનું કારણ બહુ સરસ વસ્તુ છે. આત્મા જાણો છો? બધા જાણો છો? આત્મા કરી છે ને કઈક. એમ પૂછ્યું, આત્મા એટલે શું? હા, પણ આત્મા એટલે શું? નહીં, આત્મા નો મતલબ શું? આ ગુજરાતી ભાષામાં કે સંસ્કૃતમાં આત્મા કરીને કહે છે, તેનો મતલબ શું? જીવ. પછી તમે ખાલી આટલું જાણશો ને, અહીંયા ગાંડા થઈને નાચશો. ખરેખર આત્મા શબ્દનો મતલબ તે હું છું. આત્મા ક્યાં છે? અંદર છે. તમારું નામ શું? તમે કોણ? ખબર પડી? આટલી સામાન્ય વાત છે. અને કે શું? આત્મા છે ને અંદર. અને તે એનો મતલબ શું? તે હું છું. અને આપણે કહીએ છીએ શું? હું મનીષાબેન છું, હું સરોજબેન છું, હું સોનલબેન છું. એવી રીતે છે. એ ખોટી જગ્યાએ હું નું આરોપણ થયું ને એને અજ્ઞાન કીધું. જ્ઞાની પુરુષો. અને જે તમે છો તે હું છું, આત્મા ઉપર તમે તે હું છું કરીને થયું તો તમને જ્ઞાન થઈ ગયું. મનીષાબેન છે કોણ? આત્મા નહીં, એ તો અંદર. આપણે શું કે આત્મા શરીરની અંદર છે. તો શરીર શું છે? આ સરોજબેન નું શરીર શું છે? ક્યાંથી? આકાશમાંથી આવી ગયું? તો આવ્યું કેવી રીતે? શા માટે આવ્યું? બોલો ને. હેલ્પલાઇન ચાલુ છે. હા, અહીંયા શું કહેવાય, ઇન્ફિનાઇટ હેલ્પલાઇન ચાલુ છે. બોલો ને, અનુભવીઓ બોલો. ખોટું પડે તેનાથી ડરશો નહીં. કર્મના ભોગવટા. આ મનીષાબેન છે એ કોના કર્મનું પરિણામ છે? ફરીથી કોના કર્મનું પરિણામ? પોતાના. એટલે કોના? ઘણા બધા જવાબ આવે એટલે પછી જવાબ સીધો આવે નહીં, પણ આપણે સમજીએ.
તમે પોતાને માનો છો ને કે તે હું છું? તે કોણ છો તમે હમણાંની સમજણ પ્રમાણે? આત્મા. હમણાંની સમજણ પ્રમાણે આ તો આપણે કીધું તે હું છું. હું સરોજબેન છું, હું મનીષાબેન છું. તમે જયારે કહો કે મારા કર્મ, તમે ક્યારે કર્મ કરેલા? તમે એટલે હું મનીષાબેન છું એમણે ક્યારે કર્મ કરેલા? પેલા મનીષાબેન હતા? બીજા હતા ને? બીજા હતા. લો આ પકડો. બહુ સરસ આ સમજણ એટલી સારી છે ને, તો તમને એ સમજણ થી તમે છે ને અહીંયા ઉભા જ નહીં રહો. પછી ઉભા નહીં રહો એટલે આપણે જે અહીંયા સ્થિર થઈને બેસી ગયા છે ને કે આ કરેક્ટ છે કરીને અંદરથી એમ થશે હા સાચી હકીકત જાણવી પડશે આ તો પછી. એટલે ગયા જન્મમાં આપણે એમ કહીએ કોઈ સુમતી બેન હતા. સુમતી એટલે શું? સુમતી નો ગુજરાતી મતલબ શું થાય? સારી મતી વાળા બેને, આમ તો એનું નામ હતું સુમતી બેને, જે કર્મ કર્યા અજ્ઞાનતાથી એક કર્મ કરીને એ સુમતી બેન ગુજરી ગયા. હવે સુમતી બેન જોડે અને આ મનીષા બેન જોડે શું લેવા દેવા? આપણામાં કહેવત છે સ્નાન સૂતક નો સંબંધ નથી. શું મતલબ એનો? એનો મતલબ શું? સ્નાન સૂતક નો સંબંધ નથી. કાંઈ લેવા દેવા નથી. અને એ આ મનીષાબેન ને છોડી ગયા. સમજાયું? અજ્ઞાનતામાં કરેલા સુમતીબેને કર્મ એ તો ગયા, એને બાળીને ગયા, દાટી દીધા, કઈ પણ કર્યું પણ એ નથી હવે. અને આ પાછળ મનીષાબેન ને છોડી ગયા. બરાબર? અને તમે શું કહો છો? હું મનીષાબેન. કોનું શરીર? મારું શરીર. કોનું મન? મારું મન. બનાવ્યું કોને? મેં બનાવ્યું. તો ભૂત વળગે ને. સમજાયું? હવે અહીંયા આપણે ઉભા રહી ગયા. એક જણા છોકરા નહોતા થતા, થાય એવું કર્મવશ. બંનેને એમ ઈચ્છા થઈ કે અરે કઈને છેલ્લા અનાથ આશ્રમ માંથી લઈ આવી આપણે, એમાં શું છે બિચારા, એને એક જીવન મળી જશે ને મા બાપ વગર એ દુઃખી થાય, આપણને બાળક મળી જશે, આપણને શાંતિ થશે. લઈ આયા, બાબો લઈ આયા. હવે એ બાબાને કઈ ખબર છે કે અમારા પપ્પા મમ્મી નથી? નાનો છે એટલે એને ખબર નથી. અને સમજો થોડોક મોટો એને ખબર હોય ને તો લાંબુ એ ચાલતું નથી. એને એ સાથે સાથે રહી રહીને મમ્મા કરીને કે મમ્મી કરીને કે એમને પપ્પા કરીને કે એને પછી અંદર પ્રેમ જાગીને પપ્પા મમ્મી થઈ જાય. બરાબર છે? હવે શરૂઆતની વાત છે. શરૂઆતમાં એ મમ્મી કરીને બોલાવે તો પેલા મમ્મીને શું થાય? મારો તો નથી ને, પણ મમ્મી કરીને કે મારા કાન તરસતા હતા, કોઈ મને બોલાવે આવી રીતે, એટલે પછી એ ભૂલી જાય. સમજાયું? એ ભૂલી જાય. અને પછી આ મારો દીકરો છે, આ મારા મમ્મી છે, એમ કરીને ચાલે. અને પછી જે બધું ચાલે તે એવી રીતે 25 વર્ષ પછી કઈ ક્લેમ આવ્યો. અને પછી એ ક્લેમમાં આવ્યું કે પુરવાર કરો કે આ તમારો છોકરો છે. એ કહેવાના છે કે મારો છોકરો નથી. હા ભલે મેં જન્મ નથી આપ્યો, પણ મેં આ 25 વર્ષ એને મોટો કર્યો છે. આટલો તો તને હું લઈ આવી હતી અને આટલો મોટો કર્યો. સમજાયું? હા એવી રીતે મનીષાબેન છે. અને કોઈનું બાળક એટલે સુમતીબેન નું બાળક કર્મથી શું કહેવાય જન્મ પામેલું, અને તમે માની લીધું કે હું મનીષાબેન છું, એના લીધે મનીષાબેન નું નામ મારું, શરીર મારું, વાણી મારી, મન મારું. હવે ખબર પડી? અને અંદર આત્મા પણ છે, એ હું છું. હવે જો આવા જ્ઞાની પુરુષ મળે અને તમને તમારી સાચી ઓળખાણ કરાવી આપે કે મનીષાબેન તમારું નામ છે, તમે ખરેખર આત્મા છો, અને આત્મા કેવો છે એ તમને સમજાવી દે, શરીર કેવું છે એ તમને સમજાવી દે. અને શરીર અને આત્માને જ્ઞાન સૂતકનો સંબંધ નથી. જેમ કોઈ વ્યક્તિ જોડે નથી ને,
એવી રીતે શરીર અને આત્મા જોડે નથી. હવે એ તમને સમજણ પડે ને પછી તમે કેવી રીતે રહો. કંઈક મનીષાબેન ને સારું થયું તો તમને કેટલો હરખ આવે, તમને ખ્યાલ શું આવે, પેલા સુમતિબેને સારું કરેલું ને એનું આ પરિણામ આવ્યું. અને કઈ અવળું થયું, અવળું એટલે મનીષાબેને અવળું કર્યું, તમને અંદર તરત શું ખ્યાલ આવે, પેલા સુમતિબેને નવરા પડીને ભૂલ કરેલી ને તે મારા ભાગે આવી. પણ માથા પર ટેન્શન નહીં. લોકો શું કહે તમે કોણ છો, લોકો શું કહે તમે કોણ છો, મનીષાબેન. લોકો એમ જ માને છે કે તમે મનીષાબેન છો, અને તમે આ સમજણથી જાણી લીધું કે હું મનીષાબેન નથી. તો હવે તમે શું કરશો, છૂટા તો રહેશો, મનીષાબેન ને હરકા કરશો. જેમ પેલા બાળકને લોકો શું કે છે, તમારું જ બાળક છે ને, તમે કહેવાય કે તો હું અનાથાશ્રમમાંથી લઈ આવેલી નહીં, એટલે હવે મારી જવાબદારી છે આને ઓલરાઈટ કરવાનો. એ ઓલરાઈટ થયો અને એના પરિણામથી લોકો શું કે છે, વાહ ખરાબ મમ્મી છો તમે, આટલા સારા સંસ્કાર આપ્યા એને. સમજાયું? એટલે આ શરીરનો એને શ્રીફળ કીધું છે, શ્રીફળ. એટલે આપણે શ્રીફળ માતાજીને અર્પણ કરીએ છીએ, ભગવાનના ચરણમાં અર્પણ કરીએ છીએ. અને નહીં તો તોડી નાખે, તોડી નાખે છે. કેટલા લોકો એને રમતું મૂકે. રમતું મૂકે એની પાછળ સમજણ છે કે આ શરીર મોટામાંથી નાનું થાય છે કર્મથી અને આગળ જાય છે, ત્યાં બાજુ નાનામાંથી મોટું થાય, પાછું એ નાનું થઈને આગળ જાય છે, એમ કરીને વયા જ કરે. અને જ્યાં સુધી જ્ઞાની પુરુષ મળે ને એમને સાચી ઓળખાણ મળી જાય કે હું કોણ છું, તો આ ભટકામણ બંધ થઈ જાય અને મોક્ષનો રસ્તો જે છે ને એ તમને મળી જાય. અને લો તમારા વાલા ફ્રેન્ડ આવ્યા હતો, એટલે અહીંયા જવાબ શું આવ્યો કે તમે મનીષાબેન નથી, પણ તમે ખરેખર કોણ છો એ આજે શબ્દથી, સમજણથી, આ તર્કથી તમને સમજાય. પણ જેમ કે ને લગ્ન થયા ને પંડિતજીએ કઈ કર્યું હતું, શું કર્યું હતું, વિધિ બોલ ફેરા ફર્યા. ફેરા ના ફર્યા હોત તો ના ચાલે. પંડિતજીને પૂછવું જોઈએ આપણે, તો પંડિતજી કે નહીં ચાલે, અધૂરું કહેવાય. તો એ ફેરામાં કામ શું કરે છે, અગ્નિની સાક્ષી. એવી જ રીતે અહીંયા દાદા ભગવાન હતા ત્યારે એમની અંદરનો પ્રગટ જે શુદ્ધાત્મા ભગવાન, દાદા ભગવાન કીધું ને, દાદા ભગવાનની ઓળખાણ આપણે દેખાય છે તે દાદા ભગવાન નથી, એ અંદરના પ્રગટ આત્મા. એને શુદ્ધાત્મા એટલા માટે કીધા કે એની શુદ્ધિ એવી છે ત્યારે અશુદ્ધિને પામ્યા જ નથી. એટલે એવા એ દાદા ભગવાનની હાજરીમાં એ દાદા બોલાવતા હતા. જેમ ફેરા ફર્યા ને તમે અગ્નિની સાક્ષીએ, તેવી જ રીતે એ બોલાવતા હતા અને અમે થઈ ગયા. હજુ નથી લગ્ન, અરે લગ્ન પહેલા તમને ફોટો ધરે, એમ કાચ સામે ધરે, કોણ છો દેખાય, કોણ એટલે કોણ દેખાય, કોણ છે અંદર, બરાબર છે. અને તમે શું માનો, માન્યતા શું છે, કુવાની છું હતી. હા, 1 કલાક પતવાવ્યો પછી હું, અને 1 કલાક પછી હવે તમને પાછો અરીસો ધર્યો તો કે અરીસામાં કોઈ જુદા દેખાય છે, એ દેખાય છે, પણ અંદર શું માનો છો, ભણી ગયા. હવે એ પંડિતજી શું જાદુ કર્યું ખબર નથી. આખી લાઈફ ક્યારે શંકા પડતી નથી કે આ મારા સાચા પતિ છે, ભલે દુઃખ આપે, સુખ આપે, જેમ રાખે તેમ. અને તમે પણ હું એમની ધર્મપત્ની છું એવું કરીને તમે શંકા વગર રહે છે. કામ શું કર્યું, અગ્નિની સાક્ષી. એવી રીતે આ જો પ્રાપ્ત થાય, જેમ લગ્નની ઔપચારિકતા જોઈએ ને લગ્ન કરવા માટે, એવી રીતે આ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે પણ એની આ ઔપચારિકતા જોઈએ કે જેમાં એ પ્રગટ દાદા ભગવાનની સાક્ષીએ તમે આત્મા છો એવું પાકું થાય તમારું. અને પછી છેક લગી એટલે મોક્ષ ના થાય ને ત્યાં સુધી જેટલા જન્મ થાય તમને ક્યારે શંકા પડે નહીં. જેમ આખા જીવનમાં શંકા પડતી નથી, એ જેવા રાખે તેવા
આપણે એનું વર્ણન નથી કરવું, પણ બધા કે તોય આટલા વર્ષો મને નભાયા ને, સામ સામે કે મારી એ ભૂલ થઈ તોય તમે નભાયા મને, તમારી ભૂલ તો મેં નભાયા તમને. એટલે જેવા છે તેમાં એક જણ બેનને પૂછેલું દાદાએ કે આ તમને તમારા દેવ આટલા બધા હેરાન કરે છે તો તમે શું ઈચ્છા રાખો છો? આ કેટલા જન્મ લગી તમને મળવા જોઈએ? એ બેને શું કીધું? દાદા સાચું કહું? બોલો. આ જેવા છે ને તેવા ચાલશે મને 7 ભાવ સુધી. કેમ? એટલીસ્ટ હું એને ઓળખું તો છું. પેલો કોઈ નવો ભૂત આવ્યો એની જોડે પાછો એકડો ઘૂંટવાનો કે માથા કુંડા જોઈએ. પણ દાદા કઈ ધન્ય છે તારી સમજણ ને, મારા આશીર્વાદ. બોલો. અહીંયા આપણા સંસ્કાર કામ કરે છે, સમજણ કામ કરે છે. હવે આ સમજણથી 7 ભાવ સુધી યાદ છે. અને કોણે કીધું કે આવતા ભાવમાં એ આ ભાવ પ્રમાણે જ ખરાબ હેરાન કરશે? જરૂરી નથી. એની સમજણ શું આપી? જે સુમતીબેને કર્મ કરેલા ને એના આધારે તમને દેવ મળે આ ભાવમાં. હવે તમે જો આજે સરખા રહો ને તો છેક લગી તમારી સેફ સાઈડ થઈ જાય. ખબર પડી? દાદા અહીંયા સમજણ આપે એટલે પ્રાર્થનાનો ચંગાથી કોઈને દુઃખ ના હો, જૂઠું નથી બોલવું, ચોરી નથી કરવી, આ બધું તમારું જ છે. એટલે લેવાની ઈચ્છા નહીં રાખતા. તમને જયારે જોઈએ ને ત્યારે તમને મળી રહેશે. છેલ્લા કહીને તો આકાશમાંથી હાથ તૂટીને પણ તમને મળશે. કેટલા લોકોને અનુભવ છે. એમ કે આટલા બધા પૈસા હતા પણ હું ડૂબી ગયો, પણ પછી ભૂલ તો કરેલી જ હોય. એ ભૂલને સુધારતા ગયા. એ દાદા ભગવાનને રસ્તો બતાડ્યો. સુધારતા ગયા, સુધારતા ગયા, સુધારતા ગયા. 15-20 વર્ષે અચાનક કોઈ માણસ ટપકી પડ્યા. માફ કરજો, મેં તમારી જોડે બહુ અન્યાય કરેલું. તમે કોણ છો? અરે તમે ભૂલી ગયા? હું ભેડો થયો એટલે તમે મને ઓળખતા બી નથી. એમ કે આપણે બંને ફ્રેન્ડ હતા અને મેં તમારા આટલા લાખ દબાઈ દીધા હતા અને તમે તો થોડી વખત મારી પાછળ આવ્યા ને પછી તો તમે થાકી ગયા હતા, કારણ કે મેં તમારી જોડે ગોલમાલ કરી હતી. પણ હવે મને વાત સમજાય. આજે આ ભૂલ ચોખ્ખી કરી નાખીને તો એમનું મન ફરી ગયું અને આવીને કહે કે આ લો, પહેલા તો હમણાં 5 લાખ રૂપિયા લઈ જ લો. પણ એમ કે અરે મારે તમને બહુ આપવાના છે. આ જોક નથી, મસ્કરી નથી, ફેક્ટ, હકીકત વસ્તુ છે. એટલે મનુષ્યનું શરીર અનંત ઐશ્વર્ય વાળું છે. કારણ કે જ્યાંથી મનુષ્યપણું આવ્યું ને એ જ પોતે સ્વયં ઐશ્વર્ય છે. અને એવામાં આપણને રાઈટ દિશા મળે, એવા જ્ઞાની પુરુષ મળે અને એમની સમજણે જીવી જઈએ, કોઈ પ્રોબ્લેમ આવે નહીં. બીજા લોકોને જોશો નહીં અને ભડકવાની એ જરૂરત નથી. એમને જે પણ જીવનમાં બન્યું ને એમના કર્મોથી જ, અને એમના કર્મોથી જ. એટલે પેલા સુમતીબેન યાદ રાખવાના. અને ભાઈ હોય તો કે હું કોને યાદ કરું, હું સુમતીમાંથી નથી થયો. કે ભલે તમે સુમતીમાંથી નથી થયા, તમારે કહેવાનું મગનભાઈમાંથી. મગનભાઈએ એમના મગનમાં કંઈક સારું ચિત્રામણ કર્યું તેનો હું આ થયો. સમજાયું? હવે સીધી સરળ ચોખ્ખી સ્પષ્ટ વાત છે. એટલે કંઈક સારું થયું તે સુમતીબેનના પુણ્યનું ફળ છે, અને કે અવળું થયું તો સુમતીબેનના પાપ તમારું ફળ છે. તમે ટોપી પહેરી નહીં લેતા. તમારા માથામાં ટોપી બેસે ને તો એ તમારી ટોપી નથી. એટલે તમારે સમજી જવાનું અને આગળ હવે તમારે કેવી રીતે પ્રગતિ કરવી એનો રસ્તો દાદાએ બતાવ્યો. અઘરું છે કંઈ? ચાલો, તમે એક છેલ્લી વાત. તમે તમારો છોકરા છે ને? કેટલા છે? 2 બંને છોકરા જ છે? એના કેટલા વર્ષ લગી એમને કશું કરવા દીધું નહીં? હજી કશું કરતા નથી ને? એટલે જેમ એ કહે ને કે મમ્મા હું મહેનત કરું, દીકરા તારે જરૂરત નથી, અમે બેઠા છો ને, અમે બેઠા છે. એમ કે તારે કઈ ચિંતા કરવાની જરૂરત નથી. એવી રીતે દાદા એમ કહે છે હું બેઠો છું, તમે સીધા ચાલો બસ, તો આ બધું એમને એમ ઉપરથી આવશે. તમે વાંકા ચાલ્યા પછી હું જવાબદાર નથી. એટલે સીધા ચાલવા કે છે. સીધા શું કામ ચાલવાનું? કારણ કે અવડાથી જે અહીંયાથી બહાર જાય છે ને, અવડું
પાછું અહીંયા આવે, પાછું અહીંયા આવે. કોણ જવાબદાર? પોતે જ માં જવાબદાર છે. દાદાનું બીજું એક વાક્ય છે, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. તમે તમારી જાત માટે સંપૂર્ણ જવાબદાર છો. હવે આ સમજણથી આપણે જીવી જઈએ તો શું ભાર પડે? કોઈ વાત એટલે કોઈ કાંઈ પણ કરે, મને અવળું કરવાનો હક નથી. મારે તો આ પતલી ગલીમાં માંડ પગલા રહીને એ પગલા એક ગલીમાં ચાલી જવું છે, ત્યારે તકલીફ પડશે નહીં. આવું જયારે કોઈ પોતાની જાતને પણ છેતરે નહીં, જીવનમાં ક્યારે તકલીફ જ નથી. પણ ઊંધા કરવા છે, ખોટાના પર બીજાના પર આરોપ નાખવો છે ને તમે એમ માનો કે હું સુખી થાઉં, ભૂલી જજો. આગળની પુણ્યથી સુખી થશો, પણ ભવિષ્યમાં કેવળ દુઃખને તમે આમંત્રણ આપી રહ્યા છો. એ ધંધો કરે નહીં. એક કાકાને પૂછ્યું, દાદાને પૂછ્યું, દાદા શું કરો છો આખો દિવસ? તો દાદા એમ કીધું, વાસી ખાઉં છું અને ઉપવાસી રહેવાનો છું. દાદા કેમ હું કહો છો? તે કહે કે આજે હું જે ખાઉં છું ને તે આગળની પુણ્યથી ખાઉં છું, એટલે વાસી ખાઉં છું. પણ આજે હું કાંઈ કરતો નથી, એ ભવિષ્યમાં મને ખાવાનું પણ સુલભ થશે, એટલે ઉપવાસી રહેવાનું છે એવું મને સમજણ પડે. મનુષ્યનું જીવન ભારતનું આના માટે નથી. મનુષ્યનું જીવન ભારતનું, કેમ કરીને આજે હું સુખી થાઉં અને ભવિષ્યમાં મુક્ત થાઉં. સુખી તો મુક્ત થવાના રસ્તે સંસારનું સુખ પાર વગરનું આવે. આવો સીધો સરળ માર્ગ દાદા ભગવાને આપ્યો. તમારે કશું કરવાનું નહીં. તમારી તૈયારી કે મારે એમના કયા પ્રમાણે ચાલવું છે, તમે છૂટી જશો. તમારે સંસારનું કોઈ ઈચ્છા અધૂરી રહે નહીં, કોઈ ભાવ અધૂરો રહેશે નહીં. બધા ભાવ, બધી ઈચ્છાઓ સ્વાભાવિક અવળું કર્યા વગર પૂરી થશે. અને તમને પણ આશ્ચર્ય થશે, દાદા પણ તો કમાલ છે. કારણ કે એ દેખાય છે તે દાદા ભગવાન નથી, એ જ દાદા પણ તમારી અંદર પણ છે, મારી અંદર પણ છે. જીવ માત્રમાં રહેલા છે, પણ એ ભૂલોના કર્મના વાદળામાં ઢંકાયેલા છે. એ આ ભૂલો ખુલી જાય તો રસ્તો ખુલ્લો થઈ જાય. એટલે આ ભાવના કરવાની. બરાબર? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ આજે તમારો હક બને છે, એટલે કઈ વાંધો નહીં. આપણા બધાની અંદર ભગવાન છે એ તો ખાતરી ને, પણ એ અંતર્યામી પરમાત્મા છે. કેવા છે? અંતર્યામી. અંતર્યામી એટલે આપણે શું સમજીએ છીએ કે દેખાય નહીં, એવા આપણે માનીએ છીએ અંતર્યામી એટલે. ખરેખર તો અંતર્યામી એટલે આપણી બધી જ વાતોને જે જાણે છે, ગમે તેવું ગુપ્ત રાખ્યું હોય, ગમે તેવું છુપાવ્યું હોય, મનમાં અવળું કર્યું હોય, સવળું કર્યું, એ બધી વાતોને જે જાણે છે એ અંતર્યામી છે. એટલે આપણી અંદર રહેલા ભગવાનને આ પ્રાર્થના છે. બરાબર? હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું.
અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવ કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ના કરું અને ફરીથી આવા દોષો ના કરો એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પ્રાર્થનાથી આપણે ભૂલોની માફી માંગીએ છીએ અને જે અભેદ સ્વરૂપ જીવ માત્રમાં રહેલું છે એની પ્રાર્થના કરી કે આપણને મળી જાય.